તો તે બધાને કીધું સ્વાગત છે તમારું આજના નામના અમારા નામના વિડીયોમાં. તો આજે થઈ જશે ધૂળેટી, કાલે પડે છે હોળી. પડતો દાડો આછા દિવાળી હતી તો બધો ચંદ્રગ્રહણ થવાનો હતો એટલે પમદાડો હોળી માતા પ્રગટાયા હતા અને કાલે એમને પડ્યો દાડો રાખ્યો હતો. અને આજે હવે રમે છે ધૂળેટી. તો હવારના રસોડા બેસી જાય ત્યારે હવે બહાર નીકળ્યા છે અને હમણાં કોક આવશે એટલે વળી પાછા રસોડામાં. ઓહો, તે કલર રંગેમાં શું વાંધો હતો એમ? તો ગાઈસ આપણે ગામમાં પણ આજ જ્યાં નથી, કારણ કે આજે ગામમાં બહુ રમાય છે ધૂળેટી અને આપણે જ્યાં નથી. અને આ બાજુ જો મેડમ ગમે વાર છે અને હમણાં કોક આવે ને તો તરત રહોણા બંધ કરશે. તો જમવાનું પણ થઈ ગયું છે. તો ગાઈસ આપણે લાગી છે ભૂખ. 10 સાડા 10 11 વાગવા આવ્યા છે. થોડી વાર પછી ખાઈ રહીએ. વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો ગાઈસ. આજે અમારે વિડીયો બનાવતા ગાઈસ કમ્પ્લીટ 2 વર્ષ થઈ ગયા પૂરા. આ બીજી હોળી આવી છે પણ હજુ કોઈ ગાઈસનો સબસ્ક્રાઈબરનો કોઈ રિસ્પોન્સ મળતો નથી. કોઈ સબસ્ક્રાઈબ બરાબર કરતો નથી, વિડીયો જોતું નથી અને ચેનલમાં મોનિટાઈઝ થતી નથી, કારણ કે 1800 કલાક જેવું થયું છે. બાકી છે તો ફટાફટ ગાઈસ. હવે અમારી ઈચ્છા એવી છે કે 6 મહિના હવે બધું સબસ્ક્રાઈબર તો થઈ જશે અને તો કોઈ ચિંતા નથી. અને જે હતા તો 2200-2300 કલાક બાકી છે કમ્પ્લીટ ગાઈસ પૂરા કરાવવો. વિડીયો જોવો, થોડા એન્ડ સુધી વિડીયો જોવો અને અમને ગાઈસ સપોર્ટ કરો. અમે આજે આશા રાખીએ તમારી પાસે, કારણ કે વિડીયો તો ડેલી બનાવો છો પણ કોઈ અમને રિસ્પોન્સ મળતો નથી એટલો બધો. તો ગાઈસ પ્લીઝ બે આટલી વિનંતી છે કે આપણા વિડીયો જુઓ અને ફટાફટ ચેનલને લાઈક કરો, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગાઈસ પૂરો જુઓ, જેથી અમારા હાથ કલાકારી થઈ જાય. શું લાગે તો દ્રાવે બનાવે કંઈક નવું કરે લાગે આજ તો શેકો શું એક બટા. તો ગાઈસ આજે છે હોળી ને હોળી ધૂળેટી તો જબરજસ્ત રમ્યા છે. વિડીયોમાં નથી બતાવ્યું કારણ કે ભૂત જેવા હતો. અને હવે 3 વાગ્યા છે અને હવે નહીં ધોઈ અને આજે કંઈક નાસ્તો બનાવે છે. શું નાસ્તા બનાવે? હા એમ બટાકાવાળા બનાવે એમ. તો ગાઈસ એમાં જો રંભા અત્યારે બટાકાવાળાનો એ મસાલો બનાવે છે. બટાકા બાફીને છે તો ચારે અને હવે મસ્ત મજાનો મસાલો બનાવે છે. પછી બટાકાવાળા બનાવશે. જુઓ આજ તો ટેસ્ટ કરીએ કેવા બનાવે. કારીગર તો બધી વાતના છે, બધી વસ્તુ બનાવે વાનગી, પણ આ પહેલી દાન ટ્રાય કરે ખાલી. મને તો આવડે છે, તમે પહેલી દાન ખાતા છો. મેં તો બનાવી લઈ છે ને કાઢે લઈ છે કેટલી વખત. એવું? હા તે હાર હડો. તો ફટાફટ હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે. એના ગોળિયા કરી નાખે પછી લોટ બોટ પરાવીને ફટાફટ તરે એટલે તમને વિડીયો બતાવો. અને આ બાજુ બારે એમાં દીશુબેનને શીખે શું કરે. હજુ ધૂળેટી રમો, હજુ રમો આવશે ધૂળેટી. હવે કપડા આપણે ના બગાડતા. હા તો બુડો જુઓ પણ કાંઈ હટતા નહીં. આ તો શું ધૂળેટી રમે, શું ધૂળેટી રમે. ભૂત બાવા જેવા થઈને ફરતા હતા. નહીં બટાકા ખાના ખતમ થઈ ગયો બટાકા. હા એ હાલ એ ખવાય એવું કંઈ નહીં, થોડુંક હાલ. તો બીજું તો ચા હતા, બીજું તો પહેલાં ના આવે. એક હતો એકને હાલ્યું હતું ખાલી. તો ચલો ગાઈસ ફટાફટ ગોળિયા બનાવી નાખું પછી આપણે કરીએ. મિત્રો જો ફાઇનલી બટાકાવાળા થોડાક થઈ ગયા છે. ઘણા નહોતા કર્યા, થોડાક જ કર્યા હતા, 4-5 બટાકાના જ. એના બાજુમાં દીશુબેન ખાઈ પણ છે. આ બાજુ રંભાજો ઘાણ પણ તળવા મૂકી દીધો છે, તળવાનું પણ સારું જ છે. બાજુ બનાવી છે ખીચડી ને આ બાજુમાં રંભા બટાકાવાળા તળે છે. મસ્ત બનાવ્યા હો ત્યાં તો. હે એમ સરસ બની જશે. તો ફટાફટ થોડા ઘણા બાકી છે આટલા જો તરાય પણ છે. ચોલો ઉભરી જાય જો સામે પણ વણલ પડ્યા છે. તો ગાઈસ ફટાફટ બનાવી નાખે. દાડો હાથે પણ આજે ધૂળેટી રમવાનું સુજે. હે આ દાડો હાથમાં જે બટાવે તો જો ગાઈસ આ બાજુ બટાકા પણ બને છે.